वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय ठाकुर जी महाराजाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र ग्रंथ अध्याय 33। भगवान નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા શિવ કાંચી અને વિષ્ણુ કાંચી ત્યાંથી શ્રીરંગ ક્ષેત્ર આવ્યા છે અને ત્યાં કાવેરી નદીમાં સ્નાન કર્યું છે। નજીકમાં એક બગીચો જોઈ હરિએ ત્યાં ઉતારો કર્યો છે। અનેક પ્રકારના ફળ ફૂલ હતા। ત્યાં અનેક પ્રકારના પક્ષીઓ કલરવ કરતા હતા। કરન અનેક લોક કલ્યાણા તિત દુહુ માસ રહે ભગવાના। વાર્તા કરી કે વૈષ્ણવ જન કો અધમા ચરણ તજાયે ઇनको। કરન અનેક લોક કલ્યાણા। ત્યાં બગીચામાં ભગવાને ઉતારો કર્યો। શું કરવા? લોકોની અવર જવર વધારે રહેતી। જ્યાં લોકોની અવર જવર વધારે રહે ત્યાં દોડીને મહારાજ જાતા। શું કરવા? કરન અનેક લોક કલ્યાણ, અનેક જીવનું કલ્યાણ કરવા માટે। ભગવાન નીલકંઠ વર્ણી ત્યાં 2 મહિના સુધી રોકાણા। ઘણા ત્યાં વૈષ્ણવ લોકોની સાથે સત્સંગ સંબંધી બધી વાતો કરી અને વર્ણીએ એમનું અધમના જેવું વર્તન છોડાઈ દીધું। આ એમનું કામ। લોકો અનાચાર, ભ્રષ્ટાચાર, અનીતિ, લોકોની સાથે છેતરપિંડી વગેરે જે કંઈ કરતા હતા અને એવા ખોટા સંગમાં સપડાયેલા હતા એવા લોકોને લાલ લાઈટ આપી દીધી। આ ધર્મ વિરુદ્ધ આચરણ છે। પોતાના વર્તનથી અને પોતાની વાણીથી લોકોને ધર્મ આચરણ તરફ વાળ્યા। અધર્મ આચરણ છોડાવી દીધું બધું। તીર્થમાં આવું બધું ન હોય। હા, રાજકારણ હોય બધે, દિલ્હી હાલે, મુંબઈ હાલે, ભગવાનના દેવસ્થાનમાં ન હાલે। ન્યા પછી મારું તારું ના હમ મમત્વ અને હાચાનું ખોટું ને ખોટાનું હાચું અને લોકોને પોતાના દંભ દ્વારા છેતરવાના। કહેવાનું કાંઈ ને કરવાનું કાંઈ અને પછી
પૈસો મારો પરમેશ્વર એમ થઈ જાય ને પેલા પરમેશ્વર સાઈડમાં રહી જાય. એ તીર્થ સ્થાનમાં ચાલે નહીં. ભગવાને આ જોયું વર્ણીએ ભગવાન આટલા માટે જ ફરતા હતા બધે, જ્યાં કંઈ આવું દેખાતું હતું ભગવાન કે આવ્યા જ છીએ તો પછી આ બધી સાફ સફાઈ કરતા જઈએ. તીર્થોને તીર્થત્વ દીધું. ત્યાંના જે મેન કારભારીઓ હતા એમને પણ ઉપદેશ આપ્યો અને એમને પણ સુધાર્યા. આ ખોટું છે. અમુક સાથે શાસ્ત્રાર્થ થયો. શ્રીરંગ ક્ષેત્રમાં એક એવી કથા આવે છે કે ત્યાં થોડો શાસ્ત્રાર્થ થયો હતો, થોડી માથાકૂટ વધી ગઈ હતી. કે આટલા વર્ણી નાનો એવો અને આમ આપણને ઉપદેશ આપી જાય અને આપણે 60-70 વર્ષથી આમનમ, અને લોકો એની વાત સાંભળે ને આપણી ન સાંભળે અને ઈવડો ઈ આપણને તત્વજ્ઞાન સમજાવી જાય, એમ થોડું હાલે. માં નાડું આવે. શું આવે? કોણ નાનો કોણ મોટો હોય તો સમજણે કરીને છે. એની સમજણ મોટી એ મોટો. પણ એમને નહોતું ગમ્યું. પછી બરણીને ડારો દીધો. આજકાલનો આવેલો તું આવી રીતનો બધું એમ હડપ કરી લે અને આમ બધા ઉપર છવાઈ જા, એમ હાલે, નીકળ બહાર. કાઢી મૂક્યા મહારાજને. મહારાજ નીકળી ગયા. પણ એમાં બુરું કોનું? મહારાજનું ન દેખાણું. કોનું દેખાણું? જ્ઞાનનું જ દેખાણું. લોકોને ખબર પડી ગઈ કે સારું આમ ન હોય, આ તો બધું ખોટું કહેવાય. એટલે લોકો તો ભગવાન તરફ વળે, સદ આચરણ તરફ, સદમાર્ગ તરફ વળે. અને એ બધાને મહારાજે વાળ્યા, એ લોકોના કલ્યાણ કરાવ્યા. અને જ્યાં એ લોકો મોટા મોટા હતા અને જે માને એવા હતા એને બધાને સુધારી દીધા. પરાણે કાંઈ નહીં, સહેજે થાય એટલું કરે. હા, આને જ મારે સુધારી જ દેવો છે, આને આ જન્મમાં મારે ધામમાં મોકલી જ દેવો છે એવું નહીં. જાહે ધીરે ધીરે. આપણે કહી દેવાનું, મહારાજ કે ભગવાનની ઈચ્છા હોય તો આખી પૃથ્વી સત્સંગી થઈ જાઓ, અને ભગવાનની ઈચ્છા હોય તો મટી જાઓ. પણ કોકનું કલ્યાણ કરવા જતા આપણું કલ્યાણ બગડી જાય એ તો નુકસાન. એ નુકસાન એનું જ થઈ જાય. પેલા રોડ ઉપર પેલા ખાંભા ખોડેલા હોય ને, એમાં લખ્યું હોય કે ચાપરડા કેટલા કિલોમીટર, અહીંથી કેટલું થાય? 650. ખાંભા ઉપર લખ્યું હોય સમજ્યા કે આટલા ગામ દૂર, અહીંથી આટલા ગામ. ખાંભા ઉપર ખોડ્યું લખેલું હોય. એને વાંચી વાંચીને કેટલાય ચાપરડા ભોગી જાય. રીવડો ખાંભો, એને વાંચીને ઘણા ભોગી જાય. આ ગુરુજી બહુ સરસ દ્રષ્ટાંત આપે કે તમારી વાતો સાંભળીને કેટલાય ધામમાં વહી જાય, પણ તમે ન્યન રહો. જો પાછું વાળીને જોહો નહીં, આત્મચિંતન કરશો નહીં અને જીવને ચોખ્ખો નહીં કરો, આસક્તિ ટળશે નહીં અને માન મોટપને મોભોન પદને પ્રતિષ્ઠામાં અટવાઈ જઈશું તો આપણા ખાંભા ન્યન રહે. બાકી આપણને સાંભળીને કેટલાય પોગી જાય. એટલે માનનો ત્યાગ કરી, લોભનો ત્યાગ કરી, ક્રોધનો ત્યાગ કરી, વધતો જાય. ગોતી લે માયમાં. હા, એમાં મળી જાય બધું. જેને જેવી દ્રષ્ટિ હોય એવું સમજાય. હા બસ, હા બસ. કૃષ્ણ ભગવાન ખોટું બોલ્યા તો આપણે વાંધો નહીં. હા, મળી જ જાય એમને. કૃષ્ણ ભગવાન ગોપીઓ હારે નહોતા રહીમાં, આપણે રમવા વાંધો નહીં. નહીં કરવાનું, પણ એને ન હોય. અસત્પુરુષ પણ એ છે ને, શાસ્ત્રમાંથી અવળો અર્થ કરીને દંભ કરીને લોકોને છેતરે. સબ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે. હા, પછી સ્ત્રી કોણ ને પુરુષ કોણ, એમાંય ભગવાનનો અંશ છે ને.
એ જીવ પણ ભગવાનના અંશ જ છે. એનું પણ ભગવાનપણાની બુદ્ધિથી ધ્યાન કરવું. લ્યો, ભગવાન છૂટી જાય ને પછી ભગવાનનું ધ્યાન કરતા જો સ્ત્રી આદિક દેખાય તો એનું પણ ધ્યાન કરવું. લોયાના વચનામૃત મળે. હા બોલો, એ અસત્પુરુષપણું છે એમ કરીને એનો મનનો ભૂંડો ભાવ હોય છે. એની સમજણ નથી હોતી એવી કઈ, આશય ખોટો હોય છે. એટલે પછી મોક્ષના માર્ગમાંથી પડે અને બીજાને પાડે. સત્પુરુષની સમજણ એનાથી જુદી છે. એ તો ધર્મ ઉપર ભાર આપે. ભગવાનના સ્વરૂપ સિવાય અન્ય ક્યાંય પણ આસક્તિ ન રાખે. રાખે નહીં, રાખવા દે નહીં. ધર્મ કોઈ દી લોપે નહીં ને ધર્મ લોપવા દે નહીં. ભગવાનની બે ચરણની ઉપાસના પોતે બ્રહ્મરૂપ માની પુરુષોત્તમ નારાયણની જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી ભક્તિ કર્યા કરે. હા, બ્રહ્મરૂપ થાય. મહારાજે ત્યાં સુધી કીધું બ્રહ્મરૂપ થાય તો પણ પોતાના ઈષ્ટદેવે બાંધેલી મર્યાદા નિયમનો ત્યાગ ન કરે. લ્યો, બ્રહ્મરૂપ કોને કહેવાય? મીઠું ખાય તો ગળું લાગે અને ખાંડ ખાય, હાકર ખાય હા તો ખારી લાગે, મોળી લાગે. આ નામ બ્રહ્મ સ્થિતિ. મીઠું ખાય તો કેવું લાગે? હા, ગોરધનભાઈ જેવું. લ્યો, પછી વાંધો નહીં, નો પૂજા કરો તોય. પછી વાંધો નહીં, ધર્મ નિયમ ન પાડો તોય. પણ તોય મહારાજે કીધું કેવી સ્થિતિ થઈ ગઈ હોય તો પણ બીજાના કલ્યાણ માટે આચરણ તો ધર્મનું જ કરવું. કારણ કે તમારું જોઈને બીજાની સ્થિતિ ન હોય ને શીખી જાય તો અવડું પડે ને. એ તો એમ જ કરવાનો કે આ ગુરુજી શું કરે છે. એ તો એમ જ કરવાનો કે આ ભગવાન થઈને આવું કરે તો આપણે આમ કરાય. ભગવાન કેવા તમે જો. હવે એ તો સ્વયં ભગવાન, એનો કોણ ભગવાન? ધણીનો કોણ ધણી? પણ તોય શાલિગ્રામને હારે રાખીને એને જળ પીવડાવે ને પછી પીવે, એને ફળ જમાડે ને પછી જમે. શું કરવા? આપણને શીખવાડવા. નિત્ય વહેલા જાગી સ્નાન કરી પૂજા કરે, શાસ્ત્રનું અધ્યયન કરે, ધર્મનું આચરણ કરે. શું કરવા? મને તમને શીખવાડવા માટે. પણ અમુક બ્રહ્મ કોદાળ કીધા એને. કેવા? હા, એ પોતે બ્રહ્મ માને પણ આમ પાછો બૈરા છોકરાની શુશ્રૂષા કરતો ફરે. શુશ્રૂષા, સેવા એટલે શુશ્રૂષા એટલે સેવા. ઈ કે ઉભો થઈ જા તો થઈ જવું પડે, બેહી જા તો બેહી જવું પડે. લ્યો, વહેલા લઈ આય તો લાવી દેવું પડે, લાવી થોડું કામ તો લાવી દેવું પડે. એમાં ના નહીં. ભગવાનની સેવા કરવાની થાય કે ભગવાનના આજ્ઞા પાડવાની થાય તો કે હવે આપણે તો બધા બ્રહ્મ છીએ. આ કાંઈ છે જ નહીં, આ બધું ખોટું છે. લો, જગત ખોટું છે, માયા બધી મિથ્યા છે. આ તો બધું પ્રપંચ છે એમ કે. હું કે આ ખેલ પ્રપંચ છે બધું. હા, ભૂખ લાગે ત્યારે બડી તગારી મેરી. બડી તગારી એમ જ કહું. હા, બડી તગારી મેરી, છોટી તેરી. ત્યારે કઈ ન આવે પાછું. પૂજા પૂજા ઠીક છે મારા ભાઈ, એમ પૂજામાં ઉપવાસ કરી નાખે. પૂજા ન કરે એટલે ઉપવાસ જ કહેવાય ને. પણ જમવામાં ઉપવાસ ન કરે. ના ના, એ તો પાછો મહિમા સમજો. એ ભગવાને બહુ મોંઘો મનુષ્યનો દેહ આપ્યો છે, એમ થોડો કઈ આમ પાડી દેવાય. ન મળે, અમૂલ્ય. ચિંતામણી કીધો એને હાચવવો પડે, ટાઈમે ટાઈમે બધું દેવું પડે. લ્યો, તો જ ભજન થાય પાછું. લ્યો, નામ તો ભજનનું જ દે. એટલે આ બધો પ્રપંચ છે. આવો જે પ્રપંચ હતો, કુસંગ હતો, ભગવાન નીલકંઠ વર્ણીય શ્રીરંગ ક્ષેત્રમાંથી કાઢ્યો છે. હા, એને બધા એને અધમનું જે વર્તન હતું એ છોડાયું છે. દુસરે નાટક ચેટક વારે
વાદ કરત હરી સે સબ હારે. જો આવ્યું વાદ વિવાદમાં એટલે હારી ગયા, હારી જ જાય ને ભગવાનને આગળ ટકતા છે કોઈ. સબ કે સિર દિગ્વિજય કરી કે પહોંચે રામેશ્વર વિચરી કે દૂસરે નાટક ચેટક વારે. બીજા જે ત્યાં નાટક ચેટક વાળા ઘણા લોકો હતા. શ્રીરંગ ક્ષેત્રમાં છે, હા શ્રીરંગ ક્ષેત્રમાં આવી ગયા. ન્યા વાદ વિવાદ થયા, ન્યા જ કનેડા તાર રામાનંદ સ્વામીને હેરાન. રામાનંદ સ્વામીએ સંપ્રદાયમાં એ જ્યારે જન્મ્યા અને આ પ્રમાણે વિચરણ કર્યું ને એ વખતે જેને આ સંપ્રદાય સ્થાપવામાં જે સહન કર્યું છે એના જેટલું કોઈએ નથી કર્યું, કોઈએ નહીં. હા એનો બીજાનો બધાનો 200 વર્ષનો 300 વર્ષનો 500 વર્ષનો ઉજવે, રામાનંદ સ્વામીનો કોઈ ઉજવે છે? બોલો. જન્માષ્ટમી આવે, જન્માષ્ટમી એ કૃષ્ણ ભગવાનનો ઉજવે પણ રામાનંદ સ્વામી નો ઉજવે. બોલો. એટલો સંપ્રદાય કોણ જાણે, આપણે તો બોલાય નહીં, કૃતજ્ઞ છે એમ જ કહેવાય ને. રામાનંદ સ્વામીએ જે સહન કર્યું છે આ સ્થાપવામાં પાયામાં, આમ તો એનો સંપ્રદાય કહેવાય. આ સંપ્રદાય રામાનંદ સ્વામી જેનો માલિક કહેવાય, એને જ આપ્યો. પણ જોજો આપણે તો જો કે કરીએ છીએ લોયા ધામમાં વર્ષોથી રામાનંદ સ્વામી જન્મ જયંતિ આપણે ઉજવીએ છીએ. હે ક્યાંય પ્રચલિત ન કર્યું, બોલો. કોણ જાણે કોણે ન કર્યું, ભગવાને નહોતું એવું કર્યું. જોજો મહારાજે સત્સંગી જીવનમાં ચતુર્થ પ્રકરણમાં કથા આવે છે કે જન્માષ્ટમીના દિવસે ભગવાને રામાનંદ સ્વામીની સુવર્ણની પ્રતિમા બનાવી અને 16 પૂજન કર્યું. લ્યો, અત્યારે સુવર્ણની કોઈ બનાવે છે? લ્યો, કેટલી રાખી, પણ કેટલી રાખી. પોતે ગાદી ઉપર આવી ગયા તોય એમ કહેતા કે આ તો બધા રામાનંદ સ્વામીના શિષ્ય છે, અમે રામાનંદ સ્વામીના શિષ્ય છીએ. લ્યો, ગુરુ એ ભાઈ એમ કે હા, સાગરમાં તો કેટલી જગ્યાએ એવું મહારાજ બોલ્યા કે આ તો અમે ગુરુ થકી જાણ્યું, ઈ અમે તમને કીધું, અમને જે ગુરુએ શીખવાડ્યું ઈ તમને કીધું છે, અમારા સદગુરુએ અમને કીધું. લ્યો, ભગવાન છે છતાંય રામાનંદ સ્વામીને કેટલું ઊંચું પદ આપ્યું. કેમ? એને જેટલું સહન કર્યું છે સંપ્રદાય સ્થાપવામાં એટલું કોઈએ નથી કર્યું. એ તો મુક્તાનંદ સ્વામી જાણતા હતા, આપણા આદિ ગુરુદેવ ઈ જાણતા હતા. એ વખતે જ્યારે પણ કાંઈ પણ થાય એટલે રામાનંદ સ્વામીનું સ્મરણ કરે, રામાનંદ સ્વામી આવીને હાજર થઈ જાય અને એમ કે બેટા મુકુંદ, હવે આમ કરવાનું છે આપણે. ગુરુની આજ્ઞા વિના કાંઈ નહોતા કરતા, એટલો એને મહિમા હતો. ભગવાન ગાદીએ બેઠા પછી સ્મરણ જ્યારે રામાનંદ સ્વામીનું કરતા ત્યારે રામાનંદ સ્વામી એને આવીને રસ્તો બતાવતા. એને પોતાના ગુરુમાં કેટલી નિષ્ઠા છે કે મારા ગુરુ કે આ ભગવાન છે તો હું માનું, નહીં ભગવાન હોય તોય નહીં. લ્યો, આ ગુરુ નિષ્ઠા છે. હા, એટલે રામાનંદ સ્વામીનો યોગદાન બહુ મોટું છે, બહુ મોટું. એના જેટલું કોઈનું એ નહીં. બાકી તો મારા ભાઈ મહારાજથી માંડીને બધા તૈયાર ગાદીમાં જ બેસી ગયા છે. મહારાજને તૈયાર જ મળી ગયું નાખું. રામાનંદ સ્વામી ધામમાં ગયા, 20,000 હરિભક્તોની મેદની, વિચારો. અને બધા રામાનંદ સ્વામીના અન્નને ચૂસતો, ધ્યાનને ભજન કરે એવા, જેવા તેવા નહીં. અને રામાનંદ સ્વામીના વચન એના દર્શનથી બાઈઓ ને ભાઈઓ સમાધિનિષ્ઠ, સમાધિનિષ્ઠ. લાડકીબાઈ હોય કે પછી લાધીબાઈ હોય કે ગંગાબાઈ હોય કે કરિયાણાના મીણબાઈ હોય કે પછી કુંડળના રાયબામાં હોય, સમાધિનિષ્ઠ બધાય. હરિભક્તોમાં પણ એ ગોરધનભાઈ હોય, પર્વતભાઈ હોય કે પછી મોટા મોટા આનંદજી ભાઈ જેવા હોય,
કે પછી આ બાજુ તમે જો તો ભુજમાં ને આ બાજુ ગુજરાતમાં જે મોટા મોટા હરિભક્તો માચા ખાચર હોય તમે જો તો ખરા, આ બધા રામાનંદ સ્વામીના શિષ્યો હતા. પચાતો સાધુ અને કેવા, હા, આખી ધરતીમાં ભગવાન થઈને પૂજાય એવા, રોકી રાખ્યા એવા. ભગવાનને રોકી જ રાખ્યા ને લોજમાં સ્વામીએ, ભગવાનને રોકી રાખે. બોલો, ભગવાનને ગોતવા એને ન જવું પડે, ભગવાન એને ગોતતા ગોતતા આવે એવા સાધુ રામાનંદ સ્વામીના. તમે જો તો ખરા, તમે વિચારો. તો ખબર નહીં રામાનંદ સ્વામીનું રાખ્યું નહીં એટલું. આ બધું કે છે ને, પક્ષે કરીને જેટલું ભૂંડું થાય ને એટલું એકેય કરીને ન થાય. સમજાય તમને? આ તો ઘર ઘરની સભા છે એટલે આ બધી વાત થાય હો, નહીતર તો ડબ્બામાં પૂરી દે મને હોય. રામાનંદ સ્વામી તો રામાનંદ સ્વામી બહુ સહન કર્યું. માર માર્યો ઋષિરંગ ક્ષેત્રમાં, ઢોર માર માર્યો, ઢોર. એમ સારું કહેવાય. ને લાખો લાખો મુબારક. આરતી કરે, આરતી કરાય જ તો એ પૂજન થઈ ગયું ને. તો આરતી થાય, એનું પૂજન થાય, એના ગુણાનુદાત થાય, એમની કથા થાય. હવે નિષ્કુળાનંદ સ્વામી એની કથા લખી, બોલો હે. વચનામૃતમાં વારે વારે મહારાજે રામાનંદ સ્વામીની વાતો કરી, બરાબર. હરિલામૃતમાં રામાનંદ સ્વામીનો કેટલા અધ્યાય લખ્યા હરિલામૃતમાં, તો વિચારો. રામાનંદ સ્વામીનું આખ્યાન લખ્યું વિહારીલાલજી મહારાજે, એટલું લાંબુ કોઈનું નથી લખ્યું. 5-7 અધ્યાયની અંદર લખ્યું છે, વિશ્રામની અંદર, હરિલામૃતમાં. રામાનંદ સ્વામીના યુગ કરીને કેટલા સ્થિતિવાળા સંતો, મૂળજી બ્રહ્મચારીથી માંડીને, આનંદાનંદ સ્વામીથી માંડીને, રામદાસ સ્વામીથી માંડીને, મુક્તમુનિ નામથી માંડીને બધાને લખ્યું. રામાનંદ સ્વામીના બ્રધર મયારામ ભટ્ટની કેવી સ્થિતિ થઈ, રામાનંદ સ્વામીના એ આખ્યાનમાં બધું વર્ણન કર્યું છે. રામ ગલોલ આવ્યા, લક્ષ્મણદાસ થયા, અને એ ત્યાંથી આવ્યા, રામાનંદ સ્વામીના ચરણે પડ્યા. પછી એમાં કેવી સ્થિતિ આવી, ભાઈ રામદાસ સ્વામીની કથા લખી છે. આ બધા આખ્યાનો આખા આખા વિશ્રામમાં હરિલામૃતમાં લખાણા રામાનંદ સ્વામી માટે. બોલો. તો હા, ઈ રામાનંદ સ્વામીને શ્રીરંગ ક્ષેત્રની અંદર ઢોર માર માર્યો, તુમડા તોડી નાખ્યા, કપડા ફાડી નાખ્યા, ગાળો લઈ લુહાણ કરી દીધા. એટલું ભયાનક વર્ણન સત્સંગી જીવનમાં લખ્યું છે રામાનંદ સ્વામી માટે. રામાનંદ સ્વામીને બહુ જ કનેડ્યા, બહુ જ હેરાન કર્યા. પણ શું કરું, ભગવાને જ્યારે પછી એને રસ્તો બતાવ્યો કે આ તીર્થનો ત્યાગ કરી દો. ત્યાં પાછું એવું થયું, ભગવાન નીલકંઠ આવ્યા, નાટક ચીટક વાળા બધા ઘેરી વળ્યા, અને એની હારે બધે વાદ વિવાદ મીંડા કરવા. એ તબુડિયા, જોત ખરો હજી મૂછનો દોરો નથી ફૂટ્યો તારો, અને અહીં અમારી દાઢી જ માપી લે, જા મેજર ટેબલી જા. અમારી જટા તો જોત ખરો આ પીળી થઈ ગઈ, ધોળી થઈ ગઈ, ભૂખરી થઈ ગઈ આમાં નામાં. તો તું ક્યાં અમારી અરે વાદ વિવાદ કરવા આવ્યો? એ બધા પણ મહારાજે જે ઉત્તર આપ્યા ને, બધા પરાજિત થઈ ગયા, ભોઠા પડી ગયા, ભોઠા. મારું બેટું કે આ તો આપણને કઈ ખબર જ નથી. હે, ગજબનો માણસ છે કે આ. આમ નીલકંઠવર્ણી બધા ઉપર દિગ્વિજય કરી. કેવો વિજય કરી? દિગ્વિજય કરી. શ્રીરંગ ક્ષેત્રથી આગળ ચાલ્યા અને વિચરણ કરતા કરતા વર્ણિરાજ, સેતુબંધ, રામેશ્વર એટલે તામિલનાડુ રાજ્યમાં રામનાથપુર નામનો જિલ્લો અને રામેશ્વર તાલુકો, અને એ રામેશ્વર ક્ષેત્રની અંદર સેતુબંધ રામેશ્વર પહોંચ્યા છે. આહા, દરિયાને કાંઠે. આજે આપણું ત્યાં મંદિર, ધર્મશાળા કેવું કંઈક આશ્રમ છે. ગુરુજીએ જ્યારે વડતાલમાં ચેરમેન પદે હતા ને ત્યારે એ જગ્યા લેવડાવેલી રામેશ્વરમાં આપણા ગુરુજી દ્વારા. સાગર મેં મજન કરી સેતુબંધ રામેશ, શિવજુ કો દર્શન કરી હરખે અખિલ જનેશ, હરખે અખિલ જનેશ.
તમામ જીવ પ્રાણીના નિયંતા એવા કેવા? તમામ જીવ પ્રાણીના નિયંતા કોણ છે? નીલકંઠવર્ણી પ્રભુ. અને એ ભગવાને ત્યાં સમુદ્રમાં સ્નાન કર્યું, સેતુબંધ રામેશ્વર શિવજીના દર્શન કરી પ્રસન્ન થયા. શિવ ભગવાનના દર્શન કર્યા. ત્યાં કોને સ્થાપેલા છે? ભગવાન રામચંદ્રજીએ. વિચારો, ત્યાં દરિયાને કાંઠે પુલ બાંધવો હતો એ વખતે સ્થાપના કરી. અને એ રામેશ્વર એટલે શિવની સ્થાપના કરવા માટે, એની પ્રતિષ્ઠા કરવા માટે, એનો વિધિ કરવા માટે પાછો રાવણને બોલાવ્યો. હવે રાવણની હારે યુદ્ધ કરવાનું છે એટલે ત્યાં જવું છે. શિવજીની સ્થાપના કરે તો બધી કંઈક રસ્તો મળે. આ બધી કથાઓ કેટલી આમ જો સદગુરુ હાચા ન મળ્યા હોય તો માણસ આ શાસ્ત્રના જંગલમાં અટવાઈ જાય ખરો. હવે રામ ભગવાન જેનો અભિષેક કરે શિવજીનો, અને એને સ્તુતિને પ્રાર્થના કરે, હાથ જોડે ને આરતી કરે, ષોડશોપચારથી પૂજન કરે, તો લોકો તો એમ જ માને ને કે શિવ મોટા હો રામ નાના. અને કૈલાશ પહાડ ઉપર માં સતી પાર્વતીને કથા રામાયણની સંભળાવતા એમ કે રામ તો મારો ઈષ્ટદેવ છે. રામને તો હું મારા હૃદયમાં ધારું છું, હું એનું ધ્યાન કરું છું, અખંડ એના નામનો જપ કરું છું. હા, રામ તો એનાથી બ્રહ્મ તત્વ બીજું નથી, હું જાણતો જ નથી. હવે આમાં હું સમજવું કયો? લ્યો માવજીભાઈ. અટવાઈ જાય ને એટલે આ ઝઘડા બધા આના છે. ઝઘડા માત્ર આના છે. દેવોનો દેવ એટલે મહાદેવ. લ્યો લ્યો, તો રામ કયો દેવ? આમાં એવું છે, આ તો સદગુરુ પાસે જાય અને હાથ જોડી અને વિનમ્ર ભાવે, હા, અતિ નિર્માની થઈ અને જાણવાની જિજ્ઞાસાથી પૂછે તો યથાર્થ ઉત્તર મળે. બાકી ખેંચતાણમાં તો જિંદગી પૂરી થાય, ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ઘટે નહીં. સમજ્યા? માથાકૂટ એની જ છે ને. એટલે તમારા સ્વામિનારાયણ ભગવાને અમારા કૃષ્ણનું ધ્યાન કર્યું. વામે યસ્ય સીતા રાધા શ્રીસ્ત યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદય. લો, કોણ મોટું કયો? હવે એની આચાર સંહિતાની કાંઈ ખબર નથી. એક આચાર સંહિતા છે. ભગવાન આવે તો કોઈ પણ ગુરુ બનાવે. ગુરુ ભગવાન નથી, ગુરુ માં ભગવાન છે. ભગવાન તો ભગવાન છે, ભગવાનમાં કોઈ બીજો ભગવાન નથી. હા, કરે જ ને. એમ કરે જ ને. નાના હોય એને બધાયનું કરે, બધાયનું કરે સંબોધન. હા, સંબોધન કરે છે. હું આને ઈષ્ટદેવ માનું છું, તમે કોને માનો છો? કોકને એક ઈષ્ટદેવ માનો. ઈ જે શીખવાડવાની આચાર સંહિતા છે ઈ છે. એકમાં નિષ્ઠા રાખો એમ બતાવવા માટે છે આપણે. હા, એમ ગોવર્ધનની પૂજા કૃષ્ણએ કરી, ષોડશોપચારથી પૂજા કરી, આરતી કરી, અન્નકોટ કર્યો. તો લોકો શું થાય? મારો કૃષ્ણ કરતા ગોવર્ધન મોટો. ગોવર્ધન તો પહાડ છે, મુક્ત છે. હાલો ને, માનો ને, ભગવાન તો નથી. અને એ ગોવર્ધનને ટચલી આંગળી ઉપર કૃષ્ણએ તોડ્યો. લ્યો, એક બાજુ પૂજા કરે છે, એક બાજુ તોડ્યો. લ્યો, તોડી દીધો. એટલે આમ અટવાઈ જાય માણસ. એટલે સદગુરુ પાસે જવાનું. ઉપાસનાનો ભંગ ન થાય, પરમાત્મા પ્રત્યેની ભક્તિ તૂટે નહીં, કોઈની નિંદા કરે નહીં, કોઈની ટીકા કરે નહીં. આ નાનો ના મોટો ને તમને હું મળ્યું છે એમાં મસ્ત રહો, ખુમારી રાખો. પરમાત્મા અણુ માત્ર દૂર નથી. જેને જે મળ્યા છે
એના માટે ઈ સર્વોપરી છે, એમના સ્વામી છે. બસ. એટલે અહીંયા શિવજીની વાત કરી, શિવજીના દર્શન આદર થકી ભગવાને કર્યા, પંચદેવને માન્યા છે ને. હે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર. હા, દિવાકર એટલે સૂર્ય, સૂર્યને પણ માન્યા, જગતને ઉજાગર કરે છે, બધા એના પ્રાણ પૂરે છે. સૂર્ય એક દિવસ ના ઉગે તો ધરતીમાં કોઈ જીવી ન શકે. હા, વૃક્ષ વેલી તૃણથી માંડીને કોઈ પણ સૂર્યના પ્રતાપે, અને એ પ્રતાપ પણ પરમાત્માનો છે. એમને પણ કાંઈક પૂર્વે એવું કર્યું છે, મહારાજે વચનામૃતમાં કીધું છે, એના કારણે એનામાં એ આખા બ્રહ્માંડને ઉજાગર કરે છે. ક્ષેત્ર પવિત્ર સુયેહ, ટાઈમ થઈ ગયો છે વેલ્યો. તપસ્વી કુ તપ કરન થલ, નીલકંઠ ધરીને તિત દુહમાસ નિવાસ કિય. તિત દુહમાસ 2 મહિના સુધી ક્યાં ક્યાં? રામેશ્વરમાં. ભૂલી ન જતા હોય, શ્રીરંગ ક્ષેત્ર ન કહેતા. ત્યાંથી નીકળી ગયા, રામેશ્વર પહોંચ્યા અને અતિ પવિત્ર ક્ષેત્ર જોયું. તપસ્વીઓને તપ કરવા યોગ્ય છે એ વખતે. ક્યારે? અત્યારે તો 5 સ્ટાર હોટલ, ફરવા જવાનું, મોજ કરવા લોકો જાય ત્યાં. હિમાલયમાં એમ કહેતા જે તપસ્વી હોય વૈરાગ્ય ઉત્પન્ન થાય એટલે હિમાલયમાં જવું, અને અત્યારે ઝાઝા રૂપિયા ભેગા થાય તો હિમાલયમાં જવું. પેલા કેવું હતું? સંસારમાંથી વિરક્ત થઈ જાય, બધેથી આસક્તિ ટળી જાય, પછી હિમાલયમાં જવાનું. શું કરવા? તપ કરવા, દેહનું દમન કરવા, ઇન્દ્રિયોને જીતવા, પરમાત્માની પ્રાપ્તિ માટે. અને અત્યારે મોજ કરવા હિમાલયમાં જાઓ, કારણ કે ત્યાં બધે ઠેઠ સુધી 5 સ્ટાર હોટલો થઈ ગઈ. હા, અગાઉથી બુકિંગ થઈ જાય. લોકો તીર્થ યાત્રા કરવા ઓછા જાય, પર્યટન કરવા જાય, પ્રવાસ કરવા જાય, જર્ની કરવા જાય, મોજ શોખ કરવા જાય. હા, એટલે ઈ બાને જાય છે સારું. હું તો કહું છું, હાવ ન જાય, ઘેરે બેહી રહે એના કરતા થોડો બહાર નીકળી સારું. ખબર પડે ને થોડી, દુનિયા બહુ મોટી છે. આવા પવિત્ર ક્ષેત્ર તપસ્વીઓને તપ કરવા યોગ્ય નીલકંઠજીએ ત્યાં ખૂબ પ્રેમપૂર્વક 2 મહિના રહીને નિવાસ કર્યો. મને લાગે છે ભગવાનને હજી રોકીએ આજનો દી, કારણ કે ભગવાનને ઉતાવળ છે, સુંદર રાત જવું છે, પણ કીધું આજનો દી રોકાઈ જાવ, ઠંડી છે થોડી, કાલ આપણે એને આગળ લઈ જઈશું. હા, કાલ છેલ્લો દી. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.